નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કચ્છ જિલ્લાના ભુજ, ભચાઉ અને લખપતના વિસ્તારોમાં રાત્રે 3 વાગે આકાશમાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. વહેલી સવારે 3:12 આકાશમાં અચાનક તેજ પુંજ જોવા મળ્યો હતો. ઉલ્કા પડતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને જોઈને ભલભલા લોકો ચોંકી ઉઠ્યા હતા. આ અસામાન્ય ઘટનાએ વિસ્તારમાં અનેક ચર્ચાઓ જગાવી છે. હાલમાં કેન્દ્ર અને તમિલનાડુ સરકાર વચ્ચે ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ આ વિવાદમાં ઉતરી ગયા છે. ચંદ્રબાબુ નાયડુએ સોમવારે કહ્યું હતું કે જે લોકો પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવે છે તેઓ સમગ્ર વિશ્વમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ એ ખ્યાલને ખોટો ગણાવ્યો કે જ્ઞાન ફક્ત અંગ્રેજી ભાષામાં જ મેળવી શકાય છે. સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ હતી. 700 આરોગ્ય કર્મચારીઓ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. આમ થવાથી 280 સબ સેન્ટરની સેવાઓ બંધ થઈ ગઈ છે. કર્મચારીઓએ હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાબરકાંઠા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશીષ બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ પીએચસી અને સીએચસી પર આરોગ્ય સેવાઓ ચાલુ રહેશે. અમદાવાદના પાલડી વિસ્તારમાં બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું ઝડપાયું હતું. જપ્ત કરાયેલા સોનાની કિંમત 78 કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત 60 લાખથી વધુની રોકડ જપ્ત કરાતા ખળભળાટ મચ્યો છે. એટીએસ અને ડીઆરઆઈએ બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. બંને એજન્સીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા મોટો મુદ્દામાલ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ ફ્લેટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહનો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટક સરકારના નિર્ણયની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આખરે કર્ણાટકની કોંગ્રેસ સરકારની માનસિકતા છતી થઈ ગઈ છે. કર્ણાટક સરકાર ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે એક બિલ લાવી છે. સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને અનામત અપાયું છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર જે બિલ લાવી છે તેનાથી અનેક લોકોને અન્યાય થશે. આથી હું કર્ણાટક સરકારના નિર્ણયને વખોડું છું, એમ તેમણે કહ્યું હતું. આજે લોકસભામાં કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે કોઈ જાહેર ક્ષેત્રનું સાહસ વેન્ટિલેટર પર હોય છે ત્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાથી કંઈ જ થતું નથી. આ સરકારના નબળા સંચાલનની અસર છે. દાવો કરાય છે કે રેલવે બજેટમાં અભૂતપૂર્વ ફેરફારો કરાયા હતા. જો કે આ તો ખોટું છે. સત્ય વાત એ છે કે આ એક નિષ્ફળ બજેટ છે. જાહેર ક્ષેત્રના સાહસોની હાલત ખરાબ છે, એમ પણ વર્ષા ગાયકવાડે કહ્યું હતું. ક્રિશ ફિલ્મનો ચોથો ભાગ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મને લઈને એક મોટી અપડેટ છે. રાકેશ રોશન ક્રિશ 4નું દિગ્દર્શન નહીં કરે. તેમણે ક્રિશ 4ની જવાબદારી દિગ્દર્શક કરણ મલ્હોત્રાને સોંપી છે. રાકેશ રોશને એક વાતચીતમાં આ બાબત જણાવી હતી. ઉલ્લેખનીય છે કે ઋત્વિક રોશનને ફિલ્મ ક્રિશના પહેલા 3 ભાગને અપાર સફળતા મળી છે અને હવે ફેન્સ ક્રિશ 4ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ગરમીના તાપમાનમાં દિવસે દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આવામાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ હાનિકારક સાબિત થઈ રહ્યો છે. મોબાઈલ ગરમ થવાથી ઘણી વખત તેમાં રહેલી બેટરી ફાટી જતી હોય છે. તેવામાં વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં મોબાઈલ ફાટતા એક મિકેનિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને આના કારણે લોકોને એક ચેતવણી પણ મળી છે કે ગરમીમાં વધુ પડતો મોબાઈલ યુઝ કરવો હાનિકારક નીવડી શકે છે. દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે ત્યારે લૂ લાગવાના ચાન્સીસ પણ વધી રહ્યા છે. માટે હીટ વેવથી બચવા માટે આપણે આટલું કરવું જોઈએ. ઉનાળામાં ગરમી વચ્ચે તરસ ન લાગે તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. ઓઆરએસ દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નાળિયેર પાણી પણ પીવું જોઈએ. ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકવો જોઈએ. હળવા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. આ ઉપરાંત સનગ્લાસીસ પણ પહેરવા જોઈએ અને સનસ્ક્રીન લગાવવું જોઈએ. બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિની આ દરમિયાન વિશેષ કાળજી રાખવી જોઈએ, કારણ કે તેમને જલ્દી લૂ લાગી શકે છે.
વડોદરામાં મેડિકલ સ્ટોર ધરાવતા 2 યુવાનો પૈકી એકના નિવાસ સ્થાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ કરાઈ હતી. તેના નિવાસ સ્થાનેથી પ્રતિબંધિત કોડીનની 2570 બોટલ્સ મળી આવી છે. પોલીસે 5.78 લાખની કિંમતના કફ સિરપના જથ્થા સાથે કુલ 7.89 લાખના મુદ્દા માલને પણ કબજે કર્યો છે. ઉપરાંત 2 યુવાનોના 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવ્યા હતા. બંને યુવાનો બોટલના સ્ટીકર કાઢી તેને નશો કરતા યુવાનોને વેચતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે હું પીએમ લક્સન અને તેમના પ્રતિનિધિ મંડળનું ભારતમાં સ્વાગત કરું છું. પીએમ લક્સનનો ભારત સાથે ઘણો લાંબો સંબંધ રહ્યો છે. આ વર્ષના રાયસીના સંવાદના મુખ્ય મહેમાન તરીકે તેમના જેવા યુવાન, ઉર્જાવાન, પ્રતિભાશાળી નેતાને મળીને અમને આનંદ થઈ રહ્યો છે. વિકાસશીલ દેશોમાં ભારત તથા ચીને 2024ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટરમાં વધુ સારા વેપારનું પ્રદર્શન કર્યું છે. રિપોર્ટમાં જો કે આગામી ક્વાર્ટર્સમાં વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. તેના અનુસાર વિકાસશીલ દેશોમાં, ખાસ કરીને ચીન અને ભારતમાં કે જ્યાં વેપારમાં વધારો થયો છે, તો બીજી તરફ અનેક વિકસિત દેશોમાં વેપારમાં ઘટાડો પણ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આસામ ઉપર ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે, જેના કારણે આજે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. દક્ષિણ અમેરિકામાં ભયંકર વાવાઝોડું આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 40 લોકોના મોત થયા હતા. આની સૌથી વધુ અસર મિઝોરીમાં થઈ હતી. અહીં 12 લોકોના મોત થયા છે. ટેક્સાસ અને કેન્સાસમાં પણ ધૂળનું તોફાન આવ્યું હતું. અરકાન્સાસ, અલાબામા અને મિસિસિપીમાં પણ મોત થયા છે. શાળા કોલેજીસને નુકસાન થયું છે. વૃક્ષો અને મકાન ધરાશાયી થયા છે. નુકસાન સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ મદદ પૂરી પાડવા માટેના આદેશ આપ્યા છે. સંસદમાં નવા ઇમિગ્રેશન બિલને મંજૂરી મળી ગઈ છે, જેને પગલે હવે ભારતમાં પ્રવેશ કરવા, રહેવા અથવા બહાર જવા માટે નકલી પાસપોર્ટ અથવા વિઝાનો ઉપયોગ કરનારા પર આકરી કાર્યવાહી થઈ શકે છે. બિલની જોગવાઈઓ હેઠળ આ પ્રકારનું ફ્રોડ કરનારાને 7 વર્ષ સુધીની જેલની સજા અને ₹10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે હવે કેન્દ્રને વિદેશીઓના આવાગમન અંગે વધુ અધિકારો પણ મળવાના છે. ગુજરાતમાં લોકો ગરમીમાં હેરાન થઈ રહ્યા છે. વચ્ચે અંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે, જે મુજબ રાજ્યમાં 20 માર્ચથી 30 માર્ચ દરમિયાન ભયંકર ગરમી પડી શકે છે. તેમણે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રી, મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રી અને પૂર્વ ગુજરાતમાં 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ભવિષ્યમાં મુંબઈ અને દુબઈ વચ્ચે અંડર વોટર ટ્રેન દોડશે. યુએઈએ આ ટ્રેન દોડાવવાની શક્યતા તપાસી લીધી છે. યુએઈના નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડ દ્વારા પ્લાનિંગ પર વિચારણા શરૂ થઈ ગઈ છે. યુએઈના સંબંધિત પદાધિકારીઓના દાવા મુજબ આ દુબઈ અને મુંબઈ અંડર વોટર રેલ નેટવર્કથી માત્ર યુએઈ અને ભારત જ નહીં પણ અન્ય દેશોને પણ ફાયદો થશે અને આનાથી વેપારને પણ વેગ મળશે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. ખાસ વાત એ છે કે આ ચાર્જશીટમાં વોન્ટેડ આરોપી લોરેન્સ બિશ્નોઈના નામનો કોઈ જ ઉલ્લેખ નથી કરાયો. ચાર્જશીટમાં ગેંગ લીડર અનમોલ બિશ્નોઈને હત્યાનો માસ્ટર માઇન્ડ ગણાવાયો છે. મુંબઈ પોલીસની 5580 પાનાની ચાર્જશીટની બારીકાઈથી તપાસ પણ કરાઈ છે. બાબા સિદ્દીકીના પુત્ર ઝિશાનને આ હત્યા પાછળ જમીન વિવાદની શંકા પણ સેવાઈ રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.